ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટી જાણકારી। ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ જાણકારી છે। આવતીકાલે જ થઈ શકે છે મોટી નવા જૂની। મંત્રીમંડળનું વિસ્તરણ કાલે જ થવાની સંભાવના છે। તો રાજ્યપાલ કાલે જ હરિયાણાથી પરત ફરશે। મહારાષ્ટ્રના કાર્યક્રમ મોકૂફ રાખી રાજ્યપાલ ગુજરાત પરત ફરશે। રાજ્યપાલે હરિયાણાનો પ્રવાસ પણ ટૂંકાવ્યો છે। રાજ્ય સરકારનું સ્પેશિયલ વિમાન રાજ્યપાલને લેવા હરિયાણા જશે। અગાઉ શુક્રવારે પરત ફરવાના હતા રાજ્યપાલ। રાજભવનમાં શપથવિધિ માટેના બંને હોલ પણ તૈયાર છે। ન્યૂઝ 18 ગુજરાતી પાસે આ મોટી જાણકારી છે। તો આવતીકાલે જ થઈ શકે છે નવા જૂની મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે આવતીકાલે। તો રાજ્યપાલ પણ પોતાના જે બીજા કાર્યક્રમ છે તે મોકૂફ રાખીને ગુજરાતમાં તેઓની હાજરી રહેવાની છે। તેનાથી અંદાજો આવી જાય છે કે આવતીકાલે કંઈક નવા જૂની થવાની છે। ને આ વચ્ચે જ પ્રદેશ પ્રમુખનું પણ નિવેદન આવ્યું છે સામે કે ભાઈ કોઈની પણ લાગવક નહીં ચાલે, ઓળખાણ નહીં ચાલે। જેણે કામ કર્યું હશે એને જ પદ મળવાનું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ 18 ગુજરાતી પાસે। આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે। જી સંધ્યા, આવતીકાલે રાજ્યપાલ દેવવ્રત પાછા ફરી રહ્યા છે। હું આપને જણાવવા માંગીશ કે હાલ તેઓ હરિયાણા કુરુક્ષેત્ર છે ને ત્યાંથી તેમનો આગળનો કાર્યક્રમ મુંબઈ માટે હતો, મહારાષ્ટ્ર માટે હતો, પરંતુ મહારાષ્ટ્રની તમામ મુલાકાતો તેઓએ રદ કરી છે। રાજ્ય સરકારનું એક વિશેષ પ્લેન તેમને લેવા માટે જશે અને આવતીકાલે તેઓ પરત ફરી રહ્યા છે। અગાઉના નિર્ધારિત કાર્યક્રમો અનુસાર તેઓ 18મીએ પરત ફરવાના હતા, પરંતુ મંત્રીમંડળ વિસ્તરણને જોતા તેઓ વહેલા પરત ફરી રહ્યા છે। આવતીકાલના દિવસમાં રાજ્ય સરકારનું સ્પેશિયલ વિમાન તેમને લેવા જશે અને આવતીકાલે તેઓ પરત ફરશે। હું આપને જણાવવા માંગીશ કે આવતીકાલે એક વિશેષ કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે। સંધ્યા, જો ટેકનિકલી આપણે વાત કરીએ મંત્રીમંડળ વિસ્તરણને લઈને તો એવું બને કે આવતીકાલની કેબિનેટની બેઠકમાં સીએમ દ્વારા જેટલા મંત્રીઓને પડતા મૂકવાના છે વિસ્તરણ દરમિયાન તે તેમના રાજીનામા માંગી લેવાય। અગાઉથી નો ડાઉટ તેમને ટેલિફોનિક સૂચના અપાઈ ગઈ હશે ને આવતીકાલે યોજાનારી કેબિનેટની બેઠકમાં તેઓ તેમના રાજીનામા સીએમને સુપ્રત કરશે અને એવું બની શકે કે કેબિનેટની બેઠક બાદ સીધા જ સીએમ રાજભવન જાય। રાજ્યપાલનો સમય પણ તેઓએ આવતીકાલે લીધો હશે અને નવા મંત્રીમંડળના વિસ્તરણનો પ્રસ્તાવ તેઓ રજૂ કરે રાજભવનમાં રાજ્યપાલ આગળ। એટલે મહત્વનું એ છે કે તમામ કાર્યક્રમો ટૂંકાવીને આવતીકાલે રાજ્યપાલ પરત ફરી રહ્યા છે। મહારાષ્ટ્રના મુંબઈના તમામ કાર્યક્રમો તેઓએ રદ કર્યા છે। રાજ્ય સરકારનું સ્પેશિયલ વિમાન આવતીકાલે તેમને લેવા જઈ રહ્યું છે અને તેઓ એ વિશેષ વિમાન દ્વારા જ પરત ફરી રહ્યા છે ગાંધીનગર। સંભાવના એવી છે કે કેબિનેટની બેઠક પહેલા અથવા તો કેબિનેટની બેઠક બાદ સીએમ રાજ્યપાલને મળી શકે છે। સંભાવના એવી છે કે કેબિનેટની બેઠક બાદ જ તેઓ રાજ્યપાલને મળે અને નવું જે કેબિનેટનું મંત્રીમંડળ છે તેના માટે મંજૂરી પ્રસ્તાવ રજૂ કરે। જી, અત્યારે કોઈ એવી હલચલ જોવા મળી રહી છે કે કોઈને પહેલાથી જ કહેવાઈ ગયું હોય કે આપનું નામ આ લિસ્ટમાં છે અને એ હરખ એ ચહેરા પર દેખાતો હોય, અથવા તો એવા નામો જે આપણી પાસે છે ને એની કોઈ પુષ્ટિ થતી હોય? કેટલાક નામો એવા લાગી રહ્યા છે કે કદાચ તમને હિન્ટ આપી દેવામાં આવી હોય, પરંતુ અત્યારે લગભગ તમામ ધારાસભ્યો થનગની રહ્યા છે અને તમામના ચહેરા પર ઉત્સાહ દેખાય છે જેઓને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું। એટલે એક્ઝેક્ટ ઉત્સાહ શેનો છે, સંભાવનાનો છે કે ફોન આવી ગયો છે એ કહેવું હાલ પૂરતું મુશ્કેલ છે। પરંતુ હા, જેને પડતા મૂકવાના હશે તેઓને કોલ જરૂર આજના દિવસમાં પહોંચી જશે તેવું લાગે છે। જોકે મંત્રીમંડળ વિસ્તરણની વાત કન્ફર્મ થતા જ દિલ્હીથી સીએમના પરત ફર્યા બાદ આ વાત કન્ફર્મ થતા જ કેટલાય જે ચાલુ મંત્રીઓ છે તેમના મોઢા પડી ગયા છે, કારણ કે તેઓને એવું લાગી રહ્યું છે કે ક્યાંક પત્તું કપાવવામાં તેમનો નંબર ના હોય। એટલે દરેકને માટે અસમંજસની સ્થિતિ છે। જી, આપનો આભાર। તો મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા વચ્ચે મોટું નિવેદન ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું આ નિવેદન સામે આવ્યું છે અને આ સૂચક નિવેદન છે। તેમનું કહેવું છે કે કામ કરનારને જ મળી શકે છે સ્થાન, કોઈ ઓળખાણની જરૂર નથી, કામના આધારે જ મળી શકે છે મંત્રી પદ। ભાજપની સ્પષ્ટ નીતિના જાહેરમાં તેમણે સંકેત આપી દીધા છે। વડોદરામાં અભિવાદન સમારોહમાં તેમણે આ સંકેત આપ્યા।
અમારી જૂની રખિયાલ વિધાનસભા કે બાપુનગર વિધાનસભાની અંદર એ કામ કરતા કરતા પાછળ બેઠેલો કાર્યકર્તા આજ તમારા બધાની વચ્ચે આજે મંચ ઉપર છે મિત્રો. આજ છે ભારતીય જનતા પાર્ટીની ખાસિયત. કોઈ ઓળખાણની જરૂર નથી, કોઈ બ્લેસિંગની જરૂર નથી. માત્ર ને માત્ર કાર્યકર્તા કામ કરતો કરતો જાય એટલે રાષ્ટ્રીય નેતૃત્વ, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, આપણા અમિતભાઈ શાહ સાહેબ હોય, BL સંતોષજી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે આપણા પાટીલ સાહેબ હોય મિત્રો, એ દરેક કાર્યકર્તાની મિત્રો એ કદર એ ભારતીય જનતા પાર્ટી મિત્રો હર હંમેશા કરી છે. તો સૂચક આ નિવેદન છે, તેમનું કહેવું છે કે ભલે છેવાડાનો કાર્યકર્તા હોય, છેવાડે બેસીને કામ કરતો હોય, પરંતુ એ જો કામ કરી રહ્યો છે તો તેને સ્ટેજ પર પણ સ્થાન મળે છે. એનો મતલબ એ છે કે તમે ઉચ્ચ પદ પર બિરાજમાન થઈ શકો છો. આ અંગે વધુ અપડેટ મેળવીશું. સહયોગી ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ગૌતમ, મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે ને તેવા સમયે જ આ સૂચક નિવેદન કે કામ કરશે તેને પદ પણ મળે. જી બિલકુલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નવનિયુક્ત થયા છે અને ત્યારબાદ પ્રવાસોનો દોર જે છે તે જોવા મળી રહ્યો છે. સૌપ્રથમ પ્રવાસની શરૂઆત જે છે તેમણે ઉત્તર ગુજરાતથી કરી હતી. અંબાજીના દર્શનથી આ પ્રવાસની શરૂઆત કરી હતી. ત્યારબાદ દક્ષિણ ગુજરાતની અંદર આ પ્રવાસ યોજાયો હતો અને ત્યારબાદ ગઈકાલે તેમનો પ્રવાસ જે છે તે મધ્ય ગુજરાત એવા વડોદરા ખાતે યોજાયો હતો. આ તમામ વચ્ચે તેમણે એક સૂચક નિવેદન કર્યું હતું કે જે લોકો કામગીરી કરતા હશે, ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરતા હશે અને લોકો વચ્ચે રહેતા હશે તેમને પ્રાધાન્ય મળશે, તે પ્રકારની વાત તેમણે કાર્યકર્તાઓ સમક્ષ મૂકી હતી અને તે વાત જે છે તે સાર્થક થઈ રહી છે. કારણ કે જગદીશ વિશ્વકર્માની વાત કરીએ તો તેઓ ગ્રાઉન્ડ લેવલથી આવે છે અને ગ્રાઉન્ડ લેવલ તેઓએ બૂથ લેવલની કામગીરીથી રાજ્યકક્ષાના મંત્રી સુધી પહોંચ્યા હતા અને હવે પ્રદેશ પ્રમુખની જવાબદારી પણ મળી રહી છે. એટલે તેમણે સીધા સંકેત આપ્યા છે કે આવનારી તેમની ટીમ હોય કે પછી મંત્રીમંડળના વિસ્તરણની વાત હોય, આ તમામ બાબતો વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો જે પીઢ કાર્યકર્તા હશે તેમને પ્રાધાન્ય મળશે, એ વાત ચોક્કસ રીતે જોવામાં આવી રહી છે. એ જ અંતર્ગતની વાત કરીએ તો જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરી રહ્યા છે કે જેમની નીતિ રીતિ ભારતીય જનતા પાર્ટી સાથેની રહી છે, તેમને સમર્થન મળે તો નવાય નહીં, એ પ્રકારના પણ એંધાણ જે છે તે જોવાઈ રહે છે. આ જે નિવેદન તેમણે કર્યું છે તે ઘણું બધું કહી જાય છે. તો પ્રદેશ ભાજપના નીરસ કોર્પોરેટરથી સાંસદ નારાજ છે. પ્રદેશ પ્રમુખના અભિવાદન સમારોહની બેઠકમાં સાંસદ અને શહેર અધ્યક્ષની નારાજગી જોવા મળી છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાની નારાજગી. ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ બેઠક. ચૂંટણીને લઈને 3 મહિના બાકી છે અને છતાં કોર્પોરેટરો નીરસ છે. પ્રદેશ પ્રમુખના કાર્યક્રમ માટે કોર્પોરેટર ગંભીર નથી. 20માંથી 10 કોર્પોરેટર ગેરહાજર. શું સમજવું? કોર્પોરેટર પક્ષ માટે ગંભીર નથી તો પક્ષ કેવી રીતે રહેશે? આ સવાલ ઉભા થયા છે. સાહેબ રોજ 3 દિવસથી રોજ મને ફોન કરે છે કે શું થયું, શું ચિંતા થઈ. મેં સાહેબને તમારા વગર કીધે કહ્યું હતું. જેમ ભદ્રેશભાઈ મને કહ્યું કે દિનેશભાઈ હું પર્સનલી ફોન કરીશ અને 150-200 ની સંખ્યા આવશે એવું મને કહ્યું હતું. આ મિત્રો, આ ગંભીરતા હું કહેવા માટે ખાલી ઉભો નથી કર્યો. પાર્ટી 3 મહિના બાકી છે. સાહેબ પ્રેરકભાઈ અધ્યક્ષ બન્યા પછી એક ખાનગી રિપોર્ટ રાખે છે. આ કેમ મને કેવડાયું કે દિનેશભાઈ પૂછો કે કેટલા કોર્પોરેટર હાજર છે. આપણી કમનસીબી કહેવાય કે 20 કોર્પોરેટરમાંથી 10 કોર્પોરેટરો હાજર છે. એનો મતલબ કે મારે કોઈ ધમકીની ભાષા ના વાપરવી પડે. પણ ચૂંટણીના 3 મહિના બાકી હોય અને આપણા અમદાવાદ શહેરના અધ્યક્ષના અભિવાદન સમારોહ માટે પણ જો ગંભીરતા ના હોય મિત્રો, તો આપણે શું સમજવું? મોરચાના અધ્યક્ષ અને મહામંત્રીઓ તો ફોન કરે, પણ ચૂંટાયેલી પાકે તો પોતાની ગંભીરતા હોવી જોઈએ. 10 હાજર ને 10 ગેરહાજર, એમને દરેક કાર્યક્રમોમાં કોણ હાજર છે કોણ ગેરહાજર છે બધી માહિતી છે. અને બધા લોકોને બોલાવીને કહે છે બી ખરા. કોકને જાહેરમાં બી કહે છે અને કોકને ખાનગીમાં બી કહે છે. બધા કોર્પોરેટરનો અનુભવ પણ હશે. નિકોલના ગંગોત્રી સર્કલ પાસે કામગીરી સમયે અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ. એઈએ કોન્ટ્રાક્ટરને અપશબ્દો કહેતા મામલો ગરમાયો હતો. ડ્રેનેજ રિપેરિંગની ચાલી રહી હતી કામગીરી અને કોન્ટ્રાક્ટર અને અધિકારી વચ્ચે બોલાચાલી થઈ અને બાદમાં મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. જો કે સાથી કર્મચારીઓએ બંનેને પકડીને મામલો થાળે પાડ્યો છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે અને યાર્ડમાં હરાજી સમયે સાણોદર ગામના ખેડૂતને કડદા પ્રથાનો કડવો અનુભવ થયો છે. વેપારીએ ખેડૂત પાસેથી 50 મણ કપાસ અને 1351 રૂપિયા ખરીદ્યો હતો, જ્યારે કે 20 મણ જેટલો કપાસ ઉતારી લીધો હતો અને ત્યારબાદ વેપારીએ કહ્યું કે આ કપાસ નબળો છે, જે બાદ ખેડૂતોએ એકઠા થઈને હોબાળો કરતા થોડીવાર માટે હરાજી બંધ કરાઈ હતી. તો યાર્ડના સત્તાધીશોએ ખેડૂતને કપાસના 1225 રૂપિયા અપાવ્યા હતા. ખેડૂતોનો દાવો છે કે જે ખેડૂતો કડદા પ્રથાનો ભોગ બને છે, જેથી ખેડૂત સસ્તા ભાવે કપાસ આપવા લાચાર બનતો હોય છે. અમરેલીના વડિયાના દેવ ગામે ખેડૂતના ખેતરમાં સિંહ પરિવાર ઘૂસી આવ્યો હતો. એક સાથે 6 સિંહો ખેતરના રસ્તે આવી ચડ્યા હતા. ખેડૂતના ખેતરની તાર ફેન્સિંગ ઓળંગીને સિંહ નીકળ્યા હતા. તો શિકારની શોધમાં આ સિંહ પરિવાર સીમ વિસ્તારમાં આવી ચડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. સિંહો દ્વારા મારણ કર્યાના પણ વિડીયો સામે આવ્યા છે. તો માયા પાદર દેવ ગામ વચ્ચેની સીમ વિસ્તારમાં અને ખેતરના જે ખેડૂતના ખેતરમાં સિંહ પરિવાર આવી ચડ્યો છે તેના વિડીયો પણ સામે આવ્યા છે. સિંહના આટાફેરાથી ખેડૂતો મજૂરોમાં ભયનો માહોલ છે. તો એક સાથે 6 સિંહ ખેતરમાં ઘૂસી આવ્યા હતા. તો રસ્તા પર લટાર મારતા પણ જોવા મળી રહ્યા છે. હવે ખેડૂત પણ વાડીએ જતા ડરી રહ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી. જો કે રાજન, અમરેલી અને સિંહને આમ તો નજીકનો નાતો છે, કારણ કે સિંહ છાશવારે અહીંયા જોવા મળતા હોય છે, પરંતુ અચાનક આ રીતે જ્યારે ખેતરમાં આવી જાય ત્યારે ભયનો માહોલ પણ સર્જાય. બિલકુલ સંધ્યા, અને ખાસ કરીને આ જે કુકાઓ વડિયા વિસ્તાર છે ત્યાં સિંહોની સંખ્યા ઓછી છે. સ્વાભાવિક રીતે જંગલની આસપાસના જે તાલુકાઓ છે, ખાંભા, રાજુલા, સાવરકુંડલા, ધારી, આ વિસ્તારમાં સિંહો જોવા મળતા હોય છે, પરંતુ અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પણ સિંહો હવે પોતાનો વિસ્તાર છે વિસ્તારી રહ્યા છે. અને આ જે દ્રશ્યો છે વડિયા તાલુકાના દેવગામના છે. સ્વાભાવિક રીતે જ આ પ્રકારના દ્રશ્યો આ વિસ્તારના લોકોએ ખૂબ ઓછા જોયા હોય છે, એટલે ડરનો પણ માહોલ છે. અને વન વિભાગને જાણ પણ કરવામાં આવી છે કે આ વિસ્તારમાંથી સિંહોને દૂર ખદેડવામાં આવે તો ખેડૂતોને રાત્રે ખેતર જવામાં ડર પણ ન લાગે. જી સંધ્યા. જી, આપનો આભાર. ગાંધીનગરમાં મહિલાએ આત્મવિલોપનનો કર્યો છે પ્રયાસ. પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું છે. મહિલાને ભાઈએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. પાડોશી પરેશાન કરતા હોવાનો મહિલાનો આરોપ છે. અનેક રજૂઆત છતાં પોલીસે કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ છે. તો મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. ગાંધીનગરથી આ સમાચાર. રજૂઆત છતાં પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરી અને છેલ્લે કંટાળી થાકેલી હારેલી આ મહિલાએ પોતે જ જીવ આપી અને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. તો પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું. કચ્છના વિગોડી ગામમાં પુત્રએ પિતાની કરી છે હત્યા. બેરોજગાર પુત્રને ઠપકો આપતા પુત્ર ઉશ્કેરાયો. તો પુત્રએ સૂઈ રહેલા પિતા પર કર્યો છે હુમલો અને પુત્રએ પથ્થરના ઘા ઝીંકીને પિતાની હત્યા કરી છે. પિતાનું ઘટના સ્થળે જ મોત થયું છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ખૂની ખેલ ખેલાયો છે. મિત્રએ જ મિત્રની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની વાત કરીએ તો 2 દિવસ પહેલા મિત્ર સાથે ફોન પર થયેલી બોલાચાલી મૃતક અને તેનો ભાઈ આરોપીના ઘરે સમજાવવા માટે ગયા હતા અને તે દરમિયાન બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આરોપીની બહેનોએ ઘરમાંથી છરી લાવીને આપી હતી અને જે બાદ આરોપીએ મિત્ર પર છરીના 5 થી 6 ઘા ઝીંકીને હત્યા નિપજાવી છે. જે બાદ સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા આરીફ સગવાણી અને તેની બંને બહેનોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. આરોપી જે છે એમને નજબાબેન ની હાથમાં જે છરી હતી તે છરી લઈને આરોપીને આપતા છરી વડે મરણ જનારના શરીરે આડેધડ ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને મૃત્યુ નિપજાવેલું હતું. દાહોદના લીમખેડા નજીક નેશનલ હાઈવે પર અકસ્માત. 2 ટ્રકો સામસામે અથડાઈ ગયા અને પલટી મારી ગયા. અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનર ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને 108 મારફતે
હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત સર્જાતા એક તરફનો હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. હાઈવે ઓથોરિટી ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ. ભરૂચના અંકલેશ્વર વાલિયા રોડ પર અકસ્માત સર્જાયો. રસ્તા પર અચાનક જ પશુ આવી જતા કાબુ ગુમાવતા નીચે પટકાયો હતો. આ દરમિયાન સામેથી આવી રહેલ ટેમ્પો સાથે બાઇક અથડાઈ ગયું ને ઘટના સ્થળે મોત થયું છે. ફૂડ ડિલિવરી બોય રાજેન્દ્ર રાઠોડનું કમકમાટી ભર્યું મોત થયું છે. યુવક ઓર્ડરની ડિલિવરી કરી પરત ફરી રહ્યો હતો. અકસ્માતને લઈને અંકલેશ્વર GIDC પોલીસે કામગીરી પણ હાથ ધરી છે.